અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં નીટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીએ અચાનક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એરેસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં 6ઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી કહાન પટેલ નામના 17 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. ત્યારે નીચે પટકાતા ઘટના સ્થળે જ તેની મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે વિદ્યાર્થીના પરિવારજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ તાત્કાલિક અહીં દોડી આવી હતી અને વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે. ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે સ્થાનિક પોલીસ અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના ડીજીપીએ એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવેથી એનડીપીએસના કેસ નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસે ફરજિયાત કરવાની રહેશે અને આ ઉપરાંત જો અન્ય કોઈ એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત દરોડો પાડવામાં આવશે તો તેની સીધી જવાબદારી સ્થાનિક પોલીસ અધિકારીની રહેશે અને તેમની વિરુદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીના કડક પગલાં લેવામાં આવશે. અમદાવાદ બગોદરા હાઈવે પર બાવળા તાલુકાના રામનગર નજીક વહેલી સવારે ટ્રક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેના કારણે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે લગભગ 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.